चलो विद्यार्थी मित्रों, दक्षिणानंद मूर्ति ऑनलाइन एज्युकेशन ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રાજેશ પંડ્યા પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું કે ભાઈ શાળા બંધ છે, શિક્ષણ બંધ નથી। ઓકે, હવે જો કે આપણે અત્યાર સુધી જે હિસાબી પદ્ધતિ હતી એના ફાયદા મર્યાદાઓ, એના ઉપયોગકર્તાઓ કેટલા હતા, આ બધી વસ્તુ આપણે જોઈ। હવે આપણે જોવાના છે પારિભાષિક શબ્દ। હવે પહેલી વસ્તુ એ કે ભાઈ પારિભાષિક શબ્દો એટલે શું? તો આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે પોતાના પસંદગીના ફિલ્ડની અંદર જાય છે, પસંદગીના ફિલ્ડની અંદર જાય છે, અમુક ફિલ્ડ છે એને ગમતો, દાખલા તરીકે કોઈ શિક્ષક બને, કોઈ ડોક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈ ખેલાડી બને છે, કોઈ બીજા વ્યક્તિ બને છે, એમઆર બને છે। તો જુદા જુદા ફિલ્ડની અંદર વ્યક્તિઓ પોતાની ચોઈસ મુજબ જુદા જુદા ફિલ્ડ સાથે જોડાયેલા છે। હવે આ જુદા જુદા ફિલ્ડ સાથે જોડાયેલા છે તો એના પારિભાષિક અમુક શબ્દ પણ છે, શબ્દ ભંડોળ પણ છે। દાખલા તરીકે ડોક્ટર છે તો ડોક્ટરની અંદર દવાની અંદર આવે છે કે ભાઈ આ દવાની અંદર કયું રસાયણ રહેલું છે, ફલાણા દવાની અંદર કયું રસાયણ રહેલું છે। આપણને નાની તપાસી કે ભાઈ માથું દુખે છે, પેટમાં દુખે છે, આમ થાય છે, તેમ થાય તો એના માટે કઈ કઈ એના માટે ટીકડીઓ લખી આપે। કારણ કે એ જે પારિભાષિક શબ્દો છે, પારિભાષિક શબ્દો ભણી ચૂક્યા છે। બીજી વસ્તુ છે કે ભાઈ એન્જિનિયર છે તો અમુક માપ કાઢે છે, અમુક મિકેનિકલ એન્જિનિયર તો એના અમુક શબ્દ છે, એ શબ્દ આધારે બંને જે વાતચીત કરતા એ વાતચીતની અંદર આપણને અમુક વસ્તુ ન ખબર છે કારણ કે એના શબ્દો છે। તો હિસાબી પદ્ધતિ જે આપણે અભ્યાસ કરવાનો છે એના પણ અમુક શબ્દ રહેલા છે। એ શબ્દ કયા કયા છે, એ શબ્દની આપણે સમજ મેળવવાની છે। એ સમજ આપણે જો મેળવી લઈએ રાઈટ તો વ્યક્તિ છે, વ્યક્તિને હિસાબી પદ્ધતિ છે, હિસાબી પદ્ધતિ વ્યવસ્થિત આવી જાય। હવે એની અંદર પહેલો શબ્દ રહેલો છે, આપણે શરૂઆત કરીએ કે ભાઈ ધંધાકીય વ્યવહાર। પહેલો શબ્દ કયો રહેલો છે કે ભાઈ ધંધાકીય વ્યવહાર। હવે આપણે જોયું છે ઘણી વખત આપણે કીધેલું હોય કે ભાઈ આ શબ્દ છે વ્યવહાર શબ્દ આપણે સાંભળેલો છે। દાખલા તરીકે મેં અને તમે ભલે આપણે હિસાબી પદ્ધતિ નથી ભણ્યા મિત્રો, આપણે જોઈએ કે આપણે હિસાબી પદ્ધતિ સહેજ પણ સમજ્યા નથી, છતાં પણ વ્યવહારની અંદર આપણે આપણી બીજા સાથે વ્યવહાર છે એવો શબ્દ છે, શબ્દ આપણને સાંભળવા મળે છે। દાખલા તરીકે લગ્ન પ્રસંગ આવે મિત્રો યાદ કરજો, લગ્ન પ્રસંગ આવે તો આપણે બાજુવાળાને ઘરે જમવાનું હોય અથવા તો બીજાના ઘરે જમવાનું હોય તો આપણે શું કહીએ કે આપણો સંબંધ છે એની સાથે અથવા તો અમારે વ્યવહાર છે। વ્યવહાર એટલે શું? એકબીજા સાથે આદાન પ્રદાન। તો આદાન પ્રદાન છે તો ભાઈ નામની અંદર કઈ રીતે થાય એ આપણે જોવાનું છે। હિસાબી પદ્ધતિ છે, હિસાબી પદ્ધતિની અંદર ધંધાકીય વ્યવહાર એટલે શું? તો આપણે જોઈએ કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ધંધા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની લેવડ દેવડ, વસ્તુ કે સેવાની લેવડ દેવડ। આ લેવડ દેવડ છે રોકડ અથવા તો શાક પર હોય, રોકડ અથવા શાક પર હોય તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે। તેને શું કહેવામાં આવે છે? ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે। એટલે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની લેવડ જે રોકડ અથવા તો શાકમાં હોય તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે। હવે અહીંયા આપણે મિત્રો સમજવાનું છે કે ભાઈ રોકડ એટલે શું અને શાક એટલે શું। તો પહેલો શબ્દ આવ્યો કે ભાઈ રોકડ, કે ભાઈ જો વસ્તુના બદલામાં રોકડ આપવામાં આવે, વસ્તુના બદલામાં રોકડ આપવામાં આવે તેને રોકડ વ્યવહાર કહેવાય। હવે જો આ રોકડ વ્યવહાર એટલે શું?
તેને રોકડ આપી તો આપણને એને શું આપ્યું કે પહેલું તો આ વ્યવહાર કેવો હતો રોકડ હતો જ્યાં તમે જે વ્યવહારની અંદર તમે રોકડા ચૂકવો છો એને કેવો વ્યવહાર કહે છે રોકડ વ્યવહાર દાખલા તરીકે આપણે માની લો કે ભાઈ કોઈ પેન્ટ શર્ટ ખરીદવા માટે ગયા આપણને કિંમત કીધી કે ભાઈ 1000 રૂપિયા અથવા તો 1500 રૂપિયા આપણે 1500 રૂપિયાને આપી દીધા આપણને શું આપ્યું શર્ટ પેન્ટ આપી દીધા તો એ વ્યવહાર કેવો હતો રોકડ વ્યવહાર એટલે કે જે વ્યવહારની અંદર રોકડ આપવામાં આવે કે ભાઈ વસ્તુના બદલામાં શું આપવામાં આવે રોકડ આપવામાં આવે અને કેવો વ્યવહાર કહેવામાં આવે છે મિત્રો રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે બીજો વ્યવહાર હતો કે ભાઈ ઉધાર શાકનો વ્યવહાર બીજો વ્યવહાર કયો હતો શાક અથવા તો એને કેવો વ્યવહાર કહેવામાં આવે છે ઉધાર હવે જો મિત્રો ઘણી વખત આપણે સાંભળેલું છે આ શબ્દ પર આવો આપણી શાક બહુ સારી છે બજારની અંદર કે ભાઈ બજારની અંદર શાક સારી એટલે શું કે ભાઈ વસ્તુઓ આપે છે પણ નાણાં એના રોકડની અંદર ચૂકવતા નથી ચૂકવતા એટલે એને કેવો કહેવામાં આવે છે શાકનો વ્યવહાર કહેવામાં આવે છે કે જે વ્યવહારમાં રોકડની ચૂકવણી ભવિષ્યની મુદ્દત માટે મુલતવી રાખવામાં આવે તેને શાકનો વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવામાં આવે કે જે વ્યવહારમાં રોકડની ચૂકવણી ભવિષ્યની મુદ્દત માટે મુલતવી રાખવામાં આવે તેને શાક અથવા તો ઉધારનો વ્યવહાર કહેવામાં આવે છે એટલે કે જે વ્યવહાર છે એની અંદર તમે રોકડની ચૂકવણી કરતા નથી મિત્રો યાદ રાખજો જે વ્યવહારની અંદર તમે રોકડની ચૂકવણી કરતા નથી પરંતુ ભવિષ્યની મુદ્દત માટે એને મુલતવી રાખો દાખલા તરીકે આપણે જોઈએ આપણી બાજુમાં કોઈ નાની અમથી દુકાન છે હમણાં તમે જોયું છે લોકડાઉનની અંદર દરેક આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર જોયું છે ઓનલાઈન બન્યું તો આપણે બહુ ક્રેઝ થઈ ગયો કે ભાઈ ઓનલાઈન કરી દો દરેક તો ઓનલાઈન બંધ થઈ ગયું તો આપણને જવાબ કોણ આપ્યો કે ભાઈ નાના વેપારી એટલા માટે છે કે ભાઈ બાજુમાં નાનો કોઈ વેપારી હોય એની પાસેથી વસ્તુઓ લો જેથી કરીને અમુક પરિસ્થિતિની અંદર આપણને કામ લાગી શકે તો આવી કોઈ નાની દુકાન છે માની લો કરિયાણાની હવે એની અંદર આપણે ખાતું ધરાવીએ છીએ કે ભાઈ એક મહિનાની અંદર આપણે લઈએ છીએ ઉધાર એક મહિના માટે એક મહિનાની અંદર આપણે એને ચૂકવણી કરી દઈએ છીએ એક મહિનાની અંદર આપણે શું કરીએ છીએ એની ચૂકવણી કરી આ એક મહિના માટે એક મહિના માટે જે રોકડ છે એ રોકડ આપણે આપતા નથી આપતા તો આપણે શું કરીએ છીએ કે ભાઈ ભવિષ્યની મુદ્દત કઈ દે કે એક મહિનો તો એક મહિના માટે આપણે એને મુલતવી રાખીએ તો મુલતવી રાખીએ તો એનું શું થયું કે એના માટે આ ઉધાર વ્યવહાર થયો છે હવે જો કે હવે આપણે ધંધાકીય વ્યવહારમાં ક્યાંય ખ્યાલ સમજીએ પાછી કે ભાઈ બે કે વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની લેવડ દેવડ જે રોકડ કે શાક પર હોય એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે હવે રોકડ શબ્દ એટલે તમે જાણી ગયા કે વસ્તુના બદલામાં રોકડ આપવામાં આવે એને રોકડ વ્યવહાર કહે અને શાક અથવા તો ઉધારનો વ્યવહાર એટલે શું કે જે વ્યવહારમાં રોકડની ચૂકવણી ભવિષ્યની મુદત માટે મુલતવી રાખવામાં આવે એને ઉધારનો વ્યવહાર કહેવામાં આવે છે તો આ વસ્તુ તમે સમજી ગયા છે ને મિત્રો કે સમજી ગયા ઓકે આની પછી એક વસ્તુ આવે કે ભાઈ બનાવ એટલે શું થયું કે ભાઈ કૃત્ય કે ભાઈ તમે જે વ્યવહાર કરો છો એના આધારે તે કશો બનાવ બને માની લો કે ભાઈ તમે કોઈ ફ્રીજ છે એ ફ્રીજ રૂપિયા 15000 ની અંદર ખરીદી ફ્રીજ રૂપિયા કેટલાની અંદર ખરીદ્યું 15000 ની લાવવા માટેનો ખર્ચ 1000 રૂપિયા થયો એટલે ફ્રીજ આપણને કેટલામાં પડ્યું કે ભાઈ 16000 ની અંદર કોઈ ગ્રાહક છે ગ્રાહકને આપણે ફ્રીજ આપણે 20000 રૂપિયાની અંદર વેચી દીધું કેટલાની અંદર વેચી દીધું મિત્રો 20000 ની અંદર તો આપણે જોઈએ કે ભાઈ વેચાણ આપણે 20000 ની અંદર કર્યું છે પડતર આપણી કેટલી થઈ કે ભાઈ 16000 ની થઈ છે તો કેટલા વધ્યા તો 4000
પરિણામ તમને મળે છે, પરિણામ જે મળે છે એને આપણે હિસાબી ભાષાની અંદર બનાવો અથવા તો સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો થઈ ગયું મિત્રો. ઓકે, હવે જો એની પછીનો એક શબ્દ આવે છે કે ભાઈ મૂડી. હવે મૂડી એટલે શું આપણે સમજીએ કે ભાઈ આપણો ત્રીજો શબ્દ છે. આ તમને શબ્દ 2 3 યાદ રહી ગયા છે. હવે એની પછીનો શબ્દ આવે છે કે ભાઈ મૂડી. હવે મૂડી એટલે શું? તો પહેલો આપણે સમજીએ કે ભાઈ મૂડી. તો મૂડી એટલે શું? કે ભાઈ મૂડી એટલે કે ભાઈ જે માલિક ધંધો શરૂ કરે છે તો જેનું રોકાણ છે એ રોકાણને આપણે શું કહીએ છીએ? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પહેલું કહીએ છીએ કે ભાઈ માલિકના ધંધા પ્રત્યેનું રોકાણ. ધંધા પ્રત્યેનું રોકાણ જેની અંદર આપણે એને મૂડી તરીકે ઓળખવી છે. અથવા તો ધંધો શરૂ કરવા માટે માલિક દ્વારા રોકડ, માલ મિલકત જે પણ લાવે તેને મૂડી કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? મૂડી. એટલે કે ભાઈ ધંધો શરૂ કરવા માટે માલિક દ્વારા રોકડ, માલ કે મિલકત જે પણ લાવે તેને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ માલિક છે એ ધંધાની અંદર જે પણ લાવે, જે પણ કોઈ વસ્તુ લાવતો હોય એ વસ્તુને શું કહેવામાં આવે છે? કે ભાઈ મૂડી તરીકે ઓળખવામાં. બીજું કે ભાઈ ધંધાના વિસ્તરણ માટે જે રોકાણ માલિક દ્વારા કરવામાં આવે તેને મૂડી કહેવામાં આવે છે. કે ભાઈ ધંધાના વિસ્તરણ માટે જે રોકાણ માલિક દ્વારા કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ વ્યાખ્યાની અંદર આપણે જોઈએ કે ભાઈ માલિક એટલે કોણ? કે ભાઈ પોતે જે વ્યક્તિ, દાખલા તરીકે આપણે માની લો કે ભાઈ કોઈ દુકાન ચાલુ કરીએ છીએ અથવા તો કોઈ નાની એવી આપણે દુકાન છે, એ દુકાન આપણે શરૂઆત કરીએ છીએ. શું કરીએ છીએ? શ્રી ગણેશાય માંગી અને આપણે એની શરૂઆત કરીએ છીએ. હવે શરૂઆત કરવા માટે આપણે જુદા જુદા ખર્ચ કરવા પડે છે દુકાનની અંદર. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ નાની દુકાન છે તો આપણે ફર્નિચર બનાવ્યું, કોઈ વસ્તુ આપણે લાવ્યા, તો આ બધી વસ્તુઓ લાવ્યા, ફર્નિચર બનાવ્યું, ટીપટોપ બનાવી દુકાનની અંદર, ઈ જે આપણો જે ખર્ચ તો ઈ ખર્ચ બધાને આપણે શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ માલિક છે એ માલિક ધંધો શરૂ કરવા માટે થઈ રોકડ, માલ કે મિલકત જે પણ લાવે એને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ધંધાના વિસ્તરણ માટે જે રોકાણ માલિક દ્વારા કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂડી એટલે શું તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા મિત્રો કે ભાઈ માલિકના ધંધા પ્રત્યેનું રોકાણ છે. એક પ્રકારનું કેવું છે? પોતાનું રોકાણ છે. તો રોકાણ જે છે એને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો તેની પછીનો શબ્દ આવે છે કે ભાઈ ઉપાડ. હવે જો આપણે આ બાજુ સમજીએ કે ભાઈ ઉપાડ. હવે ઉપાડ એટલે શું? કે ભાઈ ધંધાનો માલિક ધંધામાંથી આપણે જોઈએ કે ભાઈ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ મિલકત જે પણ લઈ જાય છે તેને ઉપાડ કહે છે. હવે જો કે ભાઈ ઉપાડ એટલે શું? તો પહેલી વસ્તુ છે કે ભાઈ ઉપાડને આપણે જુદા જુદા શબ્દોની અંદર
વચ્ચે આપણે ક્યાંક શબ્દ સાંભળ્યો. તો ઉપાડ એટલે શું કે ભાઈ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલની મિલકત જે પણ લઈ જાય એને શું કહેવામાં આવે છે? ધંધા તરીકે એટલે સોરી ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો મિત્રો કે ભાઈ ધંધાનો માલિક છે, પોતે એનો માલિક જ છે ધંધાનો માલિક. હવે ધંધાનો માલિક હોવાના કારણે જે દુકાનમાંથી કોઈ વસ્તુ છે એ વસ્તુ લઈ જાય. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે કોઈ કરિયાણાની દુકાન છે, કરિયાણાની આપણે શું છે દુકાન છે. દુકાનની અંદર આપણે ઘર માટે ખાંડ, ચા, તેલ વગેરે વસ્તુઓ છે, વગેરે વસ્તુઓ આપણે છે એની અંદર લેતા હોઈએ છીએ. વાપરવાની આપણે શું કહીએ છીએ? એ વસ્તુ લેતા હોઈએ છીએ. તો એ વસ્તુ લઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે? ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ધંધાનો માલિક જે લાવે છે એને આપણે શું કહીએ છીએ? મૂડી કહીએ છીએ. તો માલિક જે લઈ જાય છે એને આપણે શું કહીએ છીએ? ઉપાડ તરીકે ઓળખીએ છીએ. એટલે બે કેવા શબ્દ છે? જોજો વિરુદ્ધાર્થી શબ્દ છે, ઓપોઝિટ. કેવા શબ્દ છે મિત્રો? ઓપોઝિટ શબ્દ છે. મૂડી એટલે શું? તો કે ભાઈ માલિક લાવે છે. ઉપાડ એટલે શું? તો કે ભાઈ માલિક લઈ જાય છે. સહેલાઈથી સમજાય તો બધું મિત્રો? ઓકે. હવે જો એની પછીની વસ્તુ છે કે ભાઈ જવાબદારી. હવે જો પહેલા આપણે જોઈએ કે ભાઈ એની પછીની જે પારિભાષિક શબ્દ આવે છે, પારિભાષિક શબ્દ કયો છે? કે ભાઈ જવાબદારી. કયો શબ્દ છે? જવાબદારી. હવે આપણે જોઈએ એની પછી કે ભાઈ નંબર 5 જવાબદાર. નંબર 5 કયો આપણો? જવાબદારી. તો કે ભાઈ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ. તો ભાઈ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત પ્રત્યેની જવાબદાર. ઉધાર ખરીદેલ માલ મિલકત પ્રત્યેની ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમની જવાબદાર. ચૂકવવા પાત્ર રકમની જવાબદારી અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને આપણે બીજું લખીએ કે ભાઈ ઉછીના લીધેલા નાણાં પરત કરવાની જવાબદાર. અથવા તો ઉછીના આપણે જે નાણાં લીધા છે એને પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહે છે. હવે આપણે જો મિત્રો આપણી પાસે બે વ્યાખ્યા છે કે ભાઈ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમને જવાબદારી કહે છે. હવે જો આપણે કોઈ જગ્યાએ છે આપણે બહારથી કોઈ વસ્તુ ખરીદતા હોઈએ તો ક્યારેક એવું પણ બને કે આપણે જે ઉધાર ખરીદવું પડે. શું કરવું પડે? કે ભાઈ ઉધાર ખરીદી છે એ ખરીદી આપણે ક્યારેક કરવી પડે છે. જે આ ખરીદી ઉધાર કરીએ છીએ એની કુલ રકમ છે. એટલે કે ભાઈ કુલ રકમ કેટલી છે? જે રકમ છે એ આપણે શું થઈ? જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમને શું કહેવામાં આવે છે? જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ બીજા વેપારી પાસેથી આપણે ખરીદી કરી હોય તો ખરીદી કરી તો કુલ કેટલી રકમ? દાખલા તરીકે 5 લાખ રૂપિયાની આપણે ખરીદી છે એ ખરીદી કરી લીધી તો 5 લાખ રૂપિયા આપણી ઉપર શું થયું? એટલે આપણી શું થયું કે ભાઈ જવાબદારી જે કામની રકમ શું છે? ચૂકવવા પાત્ર રકમ છે. ચૂકવવા પાત્ર રકમને આપણે શું કહેવામાં આવે છે? જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું છે કે ભાઈ ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમ.
આપણે લીધા છે નાના કે ભાઈ 50,000 રૂપિયા, તો આપણે મિત્રને 50,000 રૂપિયા શું કરવાના છે? પરત કરવાના છે. તેને શું કહેવામાં આવે છે? કે ભાઈ એને એક પ્રકારની જવાબદારી કહેવામાં આવે, અથવા તો કોઈ એક ટકાના વ્યાજની અંદર આપણે રૂપિયા છે એ ધંધા માટે આપણે લીધા છે, મિશ્રણ માટે, એને પરત કરવાની, તો પરત કરવા માટે શું કહેવામાં આવે છે? એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કે ભાઈ જવાબદારી છે એક પ્રકારનું કેવું છે? દેવું છે. જવાબદારી એક પ્રકારનું કેવું છે? દેવું છે. દેવું એટલે આપણે હમણાં પણ કીધું હતું, બીજાને દેવાના છે એટલે શું કહેવામાં આવે છે? દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કે ભાઈ જવાબદારી છે, એ જવાબદારી કેવી છે? કે ભાઈ બે પ્રકારની જવાબદારી છે. બે પ્રકારની જવાબદારી છે. હવે જવાબદારીની અંદર આપણે લખીએ કે ભાઈ બે પ્રકારની જવાબદારી કઈ કઈ છે? તો એક તો આંતરિક જવાબદારી છે અને એક બાહ્ય જવાબદારી છે. હવે જો કે ભાઈ પહેલી વસ્તુ કઈ આવે છે? કે ભાઈ આંતરિક જવાબદારી, અને બીજી કઈ આવે છે? કે ભાઈ બાહ્ય જવાબદારી. હવે આંતરિક જવાબદારીની અંદર પહેલી વસ્તુ આવે છે કે ભાઈ ચાલુ જવાબદારી, અને બીજી આવે છે બિન ચાલુ જવાબદારી. આની અંદર પણ બાહ્ય જવાબદારીની અંદર આવે છે કે ભાઈ ચાલુ જવાબદારી અને બીજી આવે છે બિન ચાલુ જવાબદારી. આ બે વસ્તુ આપણે વિશે સમજાવવાનું છે કે ભાઈ જવાબદારીની અંદર આંતરિક જવાબદારી એટલે શું અને બાહ્ય જવાબદારી એટલે શું. હવે આપણે જવાબદારી એટલે સમજી ગયા કે ભાઈ ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર રકમને આપણે જવાબદારી. તો આંતરિક જવાબદારી એટલે શું? તો કે પહેલા આપણે લખ્યું કે ભાઈ આંતરિક એટલે શું? તો કે ભાઈ ધંધાની અંદરની આંતરિક જવાબદારી. હવે આંતરિક જવાબદારી એટલે શું? તો કે ભાઈ ધંધાની અંદરની જે ચૂકવવા પાત્ર રકમ છે, તેને આંતરિક જવાબદારી કહે છે. આંતરિક જવાબદારી કહે છે. હવે જો પહેલી વસ્તુ કે ભાઈ ધંધાની અંદર જે આપણે ચૂકવવાની છે જવાબદારીને, એને કેવી જવાબદારી કહેવામાં આવે છે? કે ભાઈ આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. જે ધંધા પ્રત્યેનું લેવાનું, દાખલા તરીકે પહેલો આપણે જોઈએ તો માલિક છે એ જે મૂડી લાવ્યો, તો મૂડી આપણે એને ચૂકવવી પડે છે કાયદેસર. હિસાબી પદ્ધતિની અંદર માલિક અને ધંધો કેવા છે? જુદા છે. યાદ રાખજો મિત્રો, માલિક અને ઓબ્લિક ધંધો બંને કેવા છે? જુદા છે. કારણ કે ધંધો છે એ કાયદેસર રીતે પોતાનું નામ રાખેલું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ કોઈ દુકાન ઉપર તમે જશો, પેલી પહેલા જુદા જુદા પાટિયા છે, જુદા જુદા નામ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ગોકુલ મેડિકલ, બોટાદની અંદર જોઈએ કે ભાઈ ફેમસ છે મેડિકલ, ગોકુલ મેડિકલ. તો ગોકુલ મેડિકલ એ શું છે? એટલે એક નામ છે. હવે એનો જે માલિક છે, માલિક કોણ છે? બંને જુદા જુદા છે. કે ભાઈ માલિક છે પોતાનું નામ નથી, હોતું નથી. એટલે માલિક અને ધંધો હિસાબી દ્રષ્ટિની અંદર બંને કેવા છે? અલગ છે. એટલે કે જે માલિક મૂડી લાવ્યો એ મૂડી તમારે એને ચૂકવવાની છે, તો એને શું કહેવામાં આવે છે? આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ છે કે ભાઈ બિન ચાલુ જવાબદારી. તો બિન ચાલુની અંદર આપણે લખીએ કે ભાઈ ઉધાર ખરીદેલ માલ. હવે ઉધાર ખરીદેલ માલ જેની પાસેથી આપણે ઉધાર ખરીદ્યો છે માલિક વેપારીને, એ વેપારી પણ કોણ છે? કે ભાઈ ધંધાની અંદરનો વ્યક્તિ છે કે જેની અંદર આપણે લેવડ દેવડ કરીએ છીએ, તો એને જે ચૂકવવાના છે એને કેવું કહેવામાં આવે છે? બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આંતરિક જવાબદારી એટલે શું? કે ભાઈ ધંધાની અંદર ચૂકવવા પાત્ર રકમને તમે કેવી જવાબદારી કહો છો? આંતરિક જવાબદારી તરીકે છે એ તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાઈ ગયું મિત્રો? હવે જો બીજી વસ્તુ છે કે ભાઈ બાહ્ય જવાબદારી. બીજી વસ્તુ કઈ આવે છે? કે ભાઈ બાહ્ય જવાબદારી. અને બાહ્ય એટલે શું? કે ભાઈ બહારના વ્યક્તિની, કે ભાઈ ધંધાની
બહારના વ્યક્તિને આપણે પહેલા જોઈએ કે ભાઈ બાહ્ય જવાબદાર, તો ધંધાના બહારના વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહે છે. ધંધાની અંદર કે ભાઈ બહારના વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહે છે, અથવા તો આને સમય આધારિત જવાબદારી પણ કહેવામાં આવે છે. એટલે સમય આધારિત એટલે શું કે ભાઈ બાહ્ય જવાબદારી કયો તો ભલે અને સમય આધારિત જવાબદારી કયો તો ભલે. હવે એની અંદર સમય આધારિત એટલે શું કે ભાઈ ચાલુ જવાબદારીની અંદર આપણે લખીએ બી કે ભાઈ જે જવાબદારી 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય તેને ચાલુ જવાબદારી કહે છે. શું કહે છે મિત્રો? ચાલુ જવાબદારી. કે ભાઈ સમય છે કેવો છે? 1 વર્ષ કે તેથી ઓછો છે. 1 વર્ષ કે તેથી ઓછો છે એટલે એને શું કહેવામાં આવે છે? ચાલુ જવાબદારી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ સમય આધારિત પણ અને બાહ્ય જવાબદારી. બાહ્ય એટલે શું કે ભાઈ ધંધાના બહારના વ્યક્તિને ચૂકવવા. આપણે કોઈની પાસેથી ઉછીને લીધેલા છે નાણ, માની લો કે કોઈ મિત્ર છે 1 વર્ષ માટે લીધા, 6 મહિના માટે લીધા, તો મિત્ર કેવો છે કે ભાઈ ધંધાની બહારનો વ્યક્તિ છે, એને જે જવાબદારી ચૂકવવાની છે તો 1 વર્ષ પછી જ આપણે એને ચૂકવવાના, તો 1 વર્ષની અંદર ચૂકવવાના. બિન ચાલુ એટલે શું? જેને લાંબા ગાળો કહે છે કે ભાઈ બિન ચાલુ જવાબદારી. તો 1 વર્ષ કે તેથી વધુ સમય માટે જે જવાબદારી ચૂકવવાની છે તેને બિન ચાલુ જવાબદારી કહે છે. 1 વર્ષ કે તેથી વધુ સમય માટે, દાખલા તરીકે બેંક પાસેથી આપણે લોન લીધી, કોઈ અધર વ્યક્તિ પાસેથી લાંબા ગાળાની લોન લીધી, 5 વર્ષ માટે લીધી, 10 વર્ષ માટે લીધી, 3 વર્ષ માટે લીધી, તો વર્ષનો સમયગાળો કેવો છે કે ભાઈ લાંબો છે. તો લાંબો જે સમયગાળો છે તેને કેવી જવાબદારી કહે છે? બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે આજે કેટલા ભણ્યા? 5 વસ્તુઓ ભણ્યા છે કે ભાઈ મૂડી, ધંધાકીય વ્યવહાર, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ અને જવાબદારી. આ જે બધી વસ્તુઓ ભણ્યા એ સહેલાઈથી પહેલા સમજી લેજો, વિચારી લેજો, ત્યારબાદ તમારા ચોપડાની અંદર ઉતારજો, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકો. મિત્રો, જય શ્રી કૃષ્ણ.